ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી, જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે। ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢની ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા હતા। ગોંડલમાં વિશાળ રેલી અને મહાસંમેલન, મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટ્યો। ગણેશ જાડેજાના સમર્થનમાં 80 થી વધુ ગામડાઓ સજ્જડ બંધ। તેઓની એક જ માંગ, આરોપીઓ સામે ગુજસીટોકની કલમ લાગુ કરવામાં આવે। જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ ગઈ છે। ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત થઈ હતી। આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। દલિત સમાજના સંમેલનમાં દેવેન્દ્ર મૂછળિયા નામના વ્યક્તિએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કોઈને ગાળો આપતા હોય તેવો ઓડિયો જાહેરમાં સંભળાવ્યો હતો। રાજકોટ કોર્પોરેટર વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અત્યાર સુધી દલિત સમાજના લોકોએ શાંતિ રાખી હતી। ગોંડલ ગણેશના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાને કાર્યકર્તાઓ, અલગ અલગ સમાજના આગેવાનો અને સમર્થકો ઉમટી પડ્યા હતા। આ સાથે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગોંડલ ગણેશના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા હતા। 2016માં ઉના દલિત કાંડ બાદ 8 વર્ષે ફરીવાર દલિત સમાજ અન્યાય સામે લડવા માટે એક મંચ પર એકઠું થયા હતા। વર્ષ 2016ની 11મી જુલાઈએ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જાહેર રસ્તા પર બાલુભાઈ સરવૈયા સહિતના 5 દલિતોને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો। બાલુભાઈ સરવૈયા સહિતના 5 દલિત પુરુષોએ ગૌહત્યા કરી હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો હતો, પણ દલિત પુરુષોએ એવું કહ્યું હતું કે તેઓ મૃત ગાયોની ચામડી ઉતારી રહ્યા હતા, જ્યાંથી દેશભરમાં દલિત ચળવળને વેગ મળ્યો હતો। આ ઘટના બાદ ઘણા દલિતોએ મૃત ગાયનું ચામડું ઉતારવાનું કામ છોડ્યું હતું। બાઇક રેલી જૂનાગઢના કાળવા ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પુતળાને ફુલહાર કરી પ્રસ્થાન કરાવવામાં આવી હતી। અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યોજવામાં આવેલી બાઇક રેલી જૂનાગઢના કાળવા ચોક, નવાગઢ, ડોક્ટર આંબેડકર ચોક, વીરપુર હાઈવે, જામવાળી ચોકડી, ગોંડલ અને ત્યારબાદ ડોક્ટર આંબેડકર ચોક ગોંડલ ખાતે બાઇક રેલી પહોંચશે, જ્યાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓની એક જ માંગ છે કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને ગુજસીટોકની કલમ લાગુ કરવામાં આવે। ઓકે દેવદાનભાઈ, આજે જે મહાસંમેલન યોજાયું, શું આગામી રણનીતિ, શું તમારા કેવા એવા કાર્યક્રમો રહેશે જે આગામી કે તમારા દલિત સમાજ માટે ઉત્થાન થાય? અમે આજે સંમેલન કર્યું, એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે। હવે 1-2 દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે, બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માગે છે। હજી એક વખત અમે જૂનાગઢ કલેક્ટરને અને જૂનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માગે છે સરકાર। પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ જઈશું। હજુ એક તમે એવું કહો છો કે આરોપી પકડવાના બાકી છે, બીજા જે આરોપી પકડવામાં એવું છે, આરોપી ટોટલ પોલીસે 11 પકડ્યા છે। ફરિયાદમાં એક ગણેશનું નામ છે, 10 અજાણ્યા લોકો છે, પણ અમારો જે વિક્ટીમ છે, જે ફરિયાદી છે, ફરિયાદી જ્યારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું, એને ઓળખ પરેડ કહેવાય, ઓળખ પરેડ મામલતદાર રૂબરૂ કરાવી તો એને 6 જણાને જ ઓળખાય, એટલે હજી 4 આરોપીઓ ડમી છે। એમાં એ 4 આરોપીઓ ડમી છે। મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે એપીએમસીના ધર્મેન્દ્રસિંહ છે, એનો છોકરો છે, એ છોકરો આરોપી છે, પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો। તો એવા 4 આરોપી છે કે એને ઓરિજિનલ રજૂ નથી કર્યા, ડમી રજૂ કરી। 4 મુદ્દા અમારા એ છે। પહેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે। તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગોને કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુજસીટોક નામનો કાયદો બનાવ્યો છે। તો ગુજસીટોકની કલમ લાગે ને તો આરોપીને 6 મહિના તો બેલ ના મળે, જામીન ના મળે। તો અમારી એક માગણી એ છે કે ગુજસીટોકની કલમ ઉમેરો। બીજી માગણી અમારી એ છે કે આ લોકો 11 વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો 2:30 વાગે આવ્યા પેલાને લેવા, સંજયને, તો પછી ગયા પછી એને પ્લાન કર્યો
કે હવે આને અપહરણ કરવું છે ને આને મારવો છે, એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય. તો ગુનાહિત કાવતરાની કલમ 120B પણ ઉમેરવી જોઈએ. બીજી વાત એ છે કે અમને સ્પેશિયલ પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે. અને ચોથી અમારી માગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ. આ અમારી 4 માગણીઓ છે. મારું નામ રાજુ સોલંકી. 12 તારીખે જે અમે પ્રતિકાર રેલીનું અમે જે આહવાન કર્યું હતું એના અનુસંધાને આજ હું ગોંડલ પૂકી ગયો છું. અને સરકાર શ્રી પાસે મારી એટલી માંગણી છે કે આ ગુનામાં ક્યાંક ને ક્યાંક 120B થાય છે તો જયરાજસિંહની ઉપર 120B ની કલમ લગાડીને જયરાજસિંહની પણ ધરપકડ થવી જોઈએ. અને જે અપીલ જામીન છે જયરાજસિંહના એ અપીલ જામીન રદ થવા જોઈએ. અને હવે પછીનો કાર્યક્રમ અમારો છે એ ગીતાબા જાડેજાના રાજીનામા આપવાનો કાર્યક્રમ ચાલુ રહેશે જિલ્લે જિલ્લે અને તાલુકા વાઇઝ. આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.